ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ, હે ને? પછી સ્વાધ્યાયના દાખલામાં બે પ્રશ્ન થઈ ગયા, પ્રશ્ન 1 ને 2. ચાલો એક વખત આપણે યાદ કરી લઈએ અસમય સંખ્યાના દશાંશ નિરૂપણને. તો બોલો, અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય છે? અનંત અને અનાવૃત. કેવું હોય છે? અનંત અને અનાવૃત. જો હવે એક વસ્તુ એકદમ સારી રીતે યાદ રાખજો કે દશાંશ નિરૂપણના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. નંબર 1 શાંત, નંબર 2 અનંત અને આવૃત, ને નંબર 3 અનંત અને અનાવૃત. આ 3 પ્રકાર. જો કોઈ સંખ્યા સમય હોય તો તેનું દશાંશ નિરૂપણ કાં તો શાંત હોય કાં તો અનંત અને આવૃત હોય, અને જો સંખ્યા અસમય છે તો ફિક્સ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત. આ યાદ રાખજો, બરાબર? હવે એનું ઊંધું બી તમને આવડવું જોઈએ. શું નામ હતું બેટા? યક્ષ. ઊંધું બી આવડવું જોઈએ કે જો દશાંશ સંખ્યા અનંત અને આવૃત હોય તો તે સમય કે અસમય? સમય. અનંત અને અનાવૃત હોય તો તે અસમય, અને શાંત હોય તો તે સમય. યાદ છે ને બધાને? લેસનમાં તમને કેટલા દાખલા આપેલા? 3 જ ને? 4? સારું, ઓકે, 3 કે 4 જે હોય તે. બસ પૈટું. ચાલો, કર્યું છે ને લેસન તમે લોકોએ? નોટ નીચે મૂકો છો ને? બરાબર. એક દિવસ હું રેટ પાડીશ, પણ આખો તમારા લેસન આખો રિપોર્ટ નીચે છે કે કયા વિદ્યાર્થીએ કયા દિવસે નોટ મૂકેલી, કેટલું લેસન કરેલું, એ બધું લેખિતમાં હોય છે. ગમે ત્યારે બી મારી ઈચ્છા થાય ત્યારે હું ચેક કરીશ. હે બધું હર્ષ વાંચવીને રહેજો. તું નથી કરતો ને લેસન? હું વાત કરે? ઉધરી ગયો હે? પૂર્વેશની બાજુમાં બેઠો એટલે. ચાલો, ઓકે. હવે અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ તો બધાને ખ્યાલ આવી ગયો. હવે તમને કોઈ અસમય સંખ્યા દશાંશ સ્વરૂપમાં લખવા કે વગર પગ હલાવીએ તો યાદ હોય તો કાલે આપણે લખતા શીખેલા. પહેલા કઈ બી લખીને પછી પોઈન્ટ પાડી દેવાનું. માની લો કે તમે એક સંખ્યા લખી 5, પછી 5 પોઈન્ટ ને પછી 2 આંકડા કોઈ બી લેવાના. સારું, ચાલો 78. હવે આ 7 ને 8 બે સંખ્યા લખી, કોઈ એકને એક વાર ને બીજી જે છે તેને 2 વાર, 3 વાર, 4 વાર. તો ચાલો 7 ને 1 વાર, 8 ને 2 વાર. 7 8 8, 7 8 8 8, 7 8 8 8 8, 4 વખત 8, 7 5 વખત 8. યાદ છે ને? તો આવી રીતના તમે કોઈ પણ અનંત અને અનાવૃત સંખ્યા લખશો તો તે અસમય છે. આ સંખ્યા અનંત છે, જો આ ટપકા પાયરા દેખાતા છે ને, અને અનાવૃત છે એટલે આ સંખ્યા કેવી છે સૃષ્ટિ? અસમય છે. કેવી છે વિવેક? અસમય છે. સમજ પડી જશે બધાને? ગઈકાલે મેં તમને ખૂબ જ અગત્યની એક અસમય સંખ્યાની ઓળખાણ કરાવેલી, જેનું નામ છે પાઈ. પાઈ એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે પાઈ? અસમય. કેમ? કેમ કે પાઈનું જે સાચું દશાંશ નિરૂપણ છે તે કેવું છે? અનંત અને અનાવૃત. જોયું હતું ને કાલે? એકદમ લાંબુ લખેલું ને? તો પાઈનું જે દશાંશ નિરૂપણ છે તે અનંત અને અનાવૃત છે, એટલા માટે પાઈ કેવી છે? અસમય છે. યાદ છે ને બધાને? ચાલો, સ્વાધ્યાયમાં 2 દાખલા પતી ગયા છે. હવે આપણે 1.3 નો પ્રશ્ન 3 આવ્યા છીએ, અને આ પ્રશ્ન 3 માં બી કઈ નવું નથી. તમને ખ્યાલ જ છે કે તમને આવી રીતના જે 12 વાળી સંખ્યા આપેલી હોય તેને p ના છેદમાં q સ્વરૂપમાં કેવી રીતના ફેરવાય. આપણે ઓલરેડી ઉદાહરણમાં 3 દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે. હોમવર્કમાં 13 કે 14 દાખલા આપી દીધેલા હતા. આટલું બધું કર્યા પછી હવે તો એકદમ પાક્કા આવડી ગયા હશે. શોર્ટકટ બી આપેલી, શોર્ટકટ. એ શોર્ટકટ ભૂલી ગયા કે યાદ છે? ચાલો, તો આ 0.12 આનો ડાયરેક્ટ જવાબ મને કેવો? 6 ના છેદમાં 9. આ 6 અને છેદમાં જેટલા અંકની ઉપર 12 એટલા નવરા. એક અંકની ઉપર 12 એટલે 1 વખત 9, ને આનો ભાગ ચલાવવાનો. કેટલાય ભાગ ચાલે? એક મિનિટ, તું હું બોલ્યો? કેટલાય ભાગ ચાલે? કેટલાય ભાગ ચાલે? 2 કે 4? હું 3 ભાગ ચાલે. 3 દુ 6,
43 એટલે 2/3 કેટલા આવશે જવાબમાં 2/3 સમજ પડી ગઈ બધાને ચાલો ટોટલ કેટલા દાખલા છે ખબર આવા 3 દાખલા છે 3 માંથી મેં એક કરાવું કે બે કરાવું એક જ વાંધો નહીં આવે ને હવે કયો કરાવું આ કરાવું કે આર્યો આ કરાવું આર્યો આ કરાવી દેમ તો આ બે હોમવર્કમાં આપી દેમ એમ ને ચાલો આનો જવાબ જરાક આપણે પેલી ડાયરેક્ટ ટેકનિક થી કેટલો આવે બોલો તો 47 - 4 આખાના છેદમાં એક વખત 9 એક વખત 0 કેટલા 43 થાય 43 ના છેદમાં 90 ભાગ ચાલે હે કે ખ્યાલ આવશે કરી નાખશો ને બે દાખલા હોમવર્કમાં ત્રીજો કરીએ તો એમ તો આનો બી જવાબ આપણને ખબર જ છે એકના છેદમાં કેટલા નવરા 3 નવરા એકના છેદમાં 999 બસ હવે આપણે ગણતરી કરીને જવાબ લાવવાનો છે જો આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં 1 માર્કમાં આવ્યો તો શોર્ટકટમાં જવાબ લાવી દેવાનો ને જવાબ પુરવણીમાં લખી નાખવાનો પરંતુ આ દાખલો 2 માર્કમાં આવ્યો તો ગણતરી કરવાની રીત કરવાની રીતમાં પહેલું સ્ટેપ છે કે રકમમાં જે સંખ્યા આપેલી છે તેને x ધારી લેવાનું ધારો કે x બરાબર 0.12001 એના પછીનું સ્ટેપ x બરાબર 12 ને દૂર કરો 0.001 001 001 અપ ટુ સો ઓન બોલો પરિણામ 1 પરિણામ 1 ચાલો એના પછીનું સ્ટેપ શું હતું બંને બાજુ 1000 વડે ગુણીશું કેમ કે કેટલા અંકની ઉપર 12 છે 3 અંકની ઉપર 12 છે કેટલા 3 એટલે 3 મીંડાવાળી સંખ્યા 1000 બંને બાજુ 1000 વડે ગુણતા ચાલો x ને 1000 વડે ગુણીએ તો 1000x ને 1000 ગુણ્યા 0.001 001 001 અપ ટુ સો ઓન 1000x જેમ છે તેમ બેઠા ગુણાકારમાં 3 0 છે તો આ પોઈન્ટ 3 સ્ટેપ જમણી તરફ ખસેડી દેવો આ પોઈન્ટ 3 સ્ટેપ જમણી તરફ ખસે એટલે અહીંયા પોઈન્ટ આવી જશે 1.001 001 અપ ટુ સો ઓન ખ્યાલ આવે છે ને પરિણામ 2 ચલો એના પછીનું સ્ટેપ શું હતું દિશા પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરતા જો પેલો પરી કરવા લાગ્યો પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરતા ચાલો પરિણામ 2 ને ઉપર લખવાનું 1000x બરાબર 1.001 001 અપ ટુ સો ઓન એની નીચે આ પરિણામ 1 x બરાબર 0.001 001 001 અપ ટુ સો ઓન બાદબાકી છે એટલે અહીંયા બે બાજુ માઇનસ લખવાનું 1000x માંથી x જાય તો 999x હવે અહીંયા જોજો પોઈન્ટ પછીનું જે બી છે તે બાદબાકી જોઈ લેજો બધા 0 થઈ જાય બધું સમાન છે ઉપર નીચે એટલે આખી બાદબાકી કેવી થઈ જશે યુવરાજ હું થયો યુવરાજ બગા મારે છે આખી બાદબાકી પોઈન્ટ પછી થઈ જશે 0 1 ઓછા 0 ચાલો આ 999 છેદમાં જવા દેવ તો x બરાબર 1 ના છેદમાં 999 પૈતું આના બરાબર p ના છેદમાં q જ્યાં p બરાબર 1 એ પૂર્ણાંક છે અને q બરાબર 999 એ શૂન્યતર પૂર્ણાંક છે ખ્યાલ આવશે બધાને પૈતો દાખલો હર્ષ સમજ પડી કઈ તકલીફ આગળ વધીએ શું નામ હતું તારું યસ સમજ પડે છે ને નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો પ્રશ્ન 4 ધ્યાન આપજો હું થયું મયંક અહીંયા ધ્યાન આપજે ભાઈ તું હવે પશ્ચિમમાં નહીં જોતો
પ્રશ્ન 4 જોજો 0.99999 અપ ટુ 100 ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? એટલે તમારે આને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં પહેલા ફેરવવાનું. ફેરવાઈ ગયા પછી જે બી જવાબ આવે એને જોવાનો અને જોયા પછી પોતાની જાતને પૂછવાનું કે શું તમને આશ્ચર્ય થયું. સમજ જાય આ સવાલને સમજજો. શું તમને આશ્ચર્ય થયું? એટલે પેલા જવાબ લાવો પછી આ બધું વિચારવાનું છે. તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. તમારા શિક્ષક એટલે મેં, તમારા શિક્ષક એટલે મેં અને તમારા સહ અધ્યાયીઓ એટલે કે તમારા મિત્રો, બરાબર, આજુબાજુ વાળા. બસ તો આપણે બધાએ ભેગા મળીને આપણો જે જવાબ આવે તેની સત્યાર્થતાની ચર્ચા કરવાની છે, વાતચીતો કરવાની છે કે આ જવાબ ખરેખરમાં સાચો છે. બરાબર, બરાબર છે. ત્યાં જ બેસવાનું છે હવે દર વખતે તારે. આ મસ્ત જગ્યા છે. ચાલો ઓકે આગળ વધીએ. તો આ જે સંખ્યા છે તે કેવી સંખ્યા છે? આનું દશાંશ નિરૂપણ કેવું છે? આ ટપકાનો મતલબ અનંત અને 9, યસ, 9 નું પુનરાવર્તન થાય છે એટલે આવૃત. આ જે સંખ્યા લખેલી છે તે છે 0.12. 0.12 થઈ ને. હવે આને તમારે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાની છે. તો ચાલો ફેરવવાનું કામ ચાલુ કરીએ. સૌથી પહેલા ધારી લેવો કે ધારો કે x બરાબર આ સંખ્યા છે 0.12. x બરાબર 0.999 અપ ટુ 100 પરિણામ 1. બંને બાજુ 10 વડે ગુણતા એક અંકની ઉપર 12 છે એટલે એક જ બિંદુ એટલે કે 10. 10 વડે ગુણીએ તો આ થઈ જશે 10x. ત્યાં થઈ જશે 10 ગુણ્યા 0.999 અપ ટુ 100. 10x બરાબર દેખાય છે ને દિશા કેટલા મીંડા છે? એટલે પોઈન્ટ એક સ્ટેપ જમણી તરફ ખસી જશે એટલે 9.99 અપ ટુ 100 પરિણામ નંબર 2. એના પછી પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરતા ચાલો દ્રષ્ટિ પરિણામ 2 ને ઉપર 10x બરાબર 9.99 અપ ટુ 100. એની નીચે પરિણામ 1 x બરાબર 0.999 અપ ટુ 100. ચલો બાદ બાકી એટલે અહીંયા માઇનસ પાડી દો. 10x ઓછા x 9x. પોઈન્ટ પછીનું જરાક પહેલા જોઈ લેજો. બધું જ 0, બધું જ 0. હર્ષ 9 ઓછા 0. હવે આ 9 છેદમાં જાય. x બરાબર 9 ના છેદમાં 9. 9 એકા 9 થાય એટલે x બરાબર 1 આવ્યું. કેટલું આવ્યું x બરાબર? એટલે કે આપણી જે સંખ્યા હતી ને 0.12 તેનો જવાબ 1 આવ્યો. એનું પી ના છેદમાં ક્યુ સ્વરૂપ આવ્યું 1. ચાલો તો આ જવાબને ધ્યાનથી જુઓ. કઈ થતું છે આશ્ચર્ય જેવું? નથી થતું. કેમ નથી થતું? થવું જોઈએ આશ્ચર્ય. બરાબર, આમ જવાબ જવાબ હે એમ થવું જોઈએ. બરાબર, 0.12 બરાબર 1. હે હું વાત કરો એવું કે એમ આવું કઈક થવું જોઈએ તમને. સમજો 0.12 એટલે 0.999999999. આ જે સંખ્યા લખેલી છે તે સંખ્યા એ 1 ના બરાબર છે. આ સંખ્યા આ જે લખેલું છે તે 1 છે. એટલે કે તમે 1 ને આવું બી લખી શકો. તમે જે એકરાને એકરો લખો છો ને તે એકરાને આવું લખે તો બી ચાલે. એવો મતલબ થયો આનો. આ જે લખેલું છે ને મેં આ તો એકરો છે. તમે કહો સર હવે આશ્ચર્ય થતું છે. હા હવે થયું ને એમ થયું ને. આ એકરો લખેલો છે. આ બધા નવરા ભેગા થઈને એકરો છે. આ જે લખેલું છે તે છે એકરે 1. 0.12 એ 1 છે. સમજી ગયા? એવી રીતના એક તમને એક સંખ્યા આપીએ. ઉભા રહ્યો. હા 1.12 તો આ કઈ સંખ્યા છે ખબર? આ 1.12 એટલે કે 1.9999999 આ 2 છે.
આ કઈ સંખ્યા છે? 2 છે. સમજ પડે છે વાતમાં? આવું છે ભાઈ. તો પૈટો દાખલો. આશ્ચર્ય થઈ ગયું છે. તમારા શિક્ષક અને સહધ્યાયીઓ સાથે ચર્ચા, મારી સાથે ચર્ચા કરજો, બીજા કોઈ સાથે હમણાં નહીં કરતા ચર્ચા. થઈ ગઈ આપણા બેવની ચર્ચા, પૈટું, દાખલો પૂરો. અને આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાય એવો દાખલો નથી. આ તમને કહી દેમ છું. આ દાખલો બસ ખાલી એમ જ કરવા પૂરતો જ કરવાનો હતો. આ દાખલો પરીક્ષા માટે કામનો નથી. બરાબર? ચાલો આગળ વધીએ. એટલે મતલબમાં તમારી સ્કૂલની પરીક્ષામાં, હા, તમારી સ્કૂલની પરીક્ષામાં આવું નહીં પૂછાશે કે શું તમને આશ્ચર્ય થયું? આવું બધું નહીં પૂછાશે. બરાબર? એવું નહીં કહેશે કે તમારા ક્લાસના અધ્યાયીઓ સાથે ચર્ચા કરો, નહીં તો ચાલુ પેપરમાં ચર્ચા કરવી પડે પછી. ભાઈ કોઈ એમ કે ટીચર, પછી સુપરવાઇઝર એમ કે એ વાત કેમ કરે છે, તો બતાવવું પડે જો આમાં ચર્ચા કરવા કીધેલું છે પેપરમાં. એટલે આવું બધું પૂછે તો અઘરું પડી જાય. આવી ગયો જવાબ 1. ચાલો આગળ વધીએ. ગૌરવ, પ્રશ્ન 5. 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. એ આ કોણ બોલે છે આવો બધો જવાબ? બિલકુલ જવાબ ના બોલે. ધ્યાન આપજો. 1/17 કોણ છે? 1/17. હવે આની દશાંશ અભિવ્યક્તિ, આ સંખ્યા છે સમય, અને સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય કાં તો અનંત અને આવૃત હોય. આની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. કેવી છે? અનંત અને આવૃત. એમ નહીં કહેતા કે સર કેવી રીતના. બરાબર, ડાયરેક્ટ સ્વીકારી લો કે આની દશાંશ અભિવ્યક્તિ છે અનંત અને આવૃત. હવે અનંત અને આવૃતમાં અંકોનું પુનરાવર્તન થશે. હવે પુનરાવર્તનમાં જે બી આખો જથ્થો બને ને અંકનો, જે બી આખું ગ્રુપ બને ને, એમાં વધુમાં વધુ કેટલા અંક હશે? પુનરાવર્તિત અંકોમાં વધુમાં વધુ કેટલા અંક હશે? તો 5 અંક પછી પુનરાવર્તન ચાલુ થઈ જશે? શું 7 અંક પછી પુનરાવર્તન ચાલુ થઈ જશે? શું 10 અંક પછી પુનરાવર્તન ચાલુ થઈ જશે? તો 50 અંક પછી પુનરાવર્તન ચાલુ થઈ જશે? એમ કેટલા અંક પછી, કેટલા અંક પછી પુનરાવર્તન થશે? વધુમાં વધુ કેટલા? વધુમાં વધુ કેટલા? વધુ એટલે કોઈની વહુ નહીં, વધુમાં વધુ. વધુમાં વધુ કેટલા? લાગ્યું કઈ ઊંધું વિચારવા લાગ્યો. હે પૂર્વેશ, શું વિચારતો હતો? ચાલો તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસજો. તમને સૌથી પહેલા તો વધુમાં વધુ શબ્દનો મતલબ ખબર છે ને? જવાબ વધુ એટલે પેલો વધુ નહીં. વધુમાં વધુ તમને એમ કે વધુમાં વધુ 5 એટલે, વધુમાં વધુ 5 એટલે એ તમે એમ કે છે સર વધુમાં વધુ 5 એટલે વધારેમાં વધારે 5, એ તો બધું એક જ થયું. ઇંગ્લિશ કરે છે આ તો. હવે મેક્સિમમ 5 એમ કહે છે. મતલબ શું? મતલબ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ? ના ના, મજા નહીં આવી જવાબમાં બી. એ વધુમાં વધુ 5 છે, ઓછામાં ઓછી 5 નથી. ચાલો 1 મિનિટ, હું તમને એક એક્ઝામ્પલ આપું. વિકાસ પાસે વધુમાં વધુ 5 ચોકલેટ છે. એનો એનો મતલબ શું થયો? વિકાસ પાસે વધુમાં વધુ 5 ચોકલેટ છે, આનો મતલબ શું થયો? હા, વિકાસ પાસે 5 થી વધારે ચોકલેટ નથી. વિકાસ પાસે 5 કે 5 થી ઓછી ચોકલેટ છે. લઈને આવતો હોય તો કાલે ચોકલેટ લઈને આવજે. બરાબર? સમજ પડી? સમજ તને? આલોક, તને સમજ પડી ગઈ? ચાલો જો વધુમાં વધુ ને ઓછામાં ઓછી, તમે ઘણી વખત છે ને પરીક્ષા આપો પછી એમ ચેક કરો ઘરે આવીને કે ગમે ત્યારે, જો આટલું સાચું પડ્યું, આટલું ખોટું પડ્યું, 50 માર્કનું પેપર હતું, ઓછામાં ઓછા 40 તો પાક્કા. 40 તો પાક્કા, ઓછામાં ઓછા 40 તો આવી જાય. હવે કોઈ વાર વાક્ય બોલો છો તો ઓછામાં ઓછા 40 નો મતલબ 40 થી વધારે આવશે. શબ્દ છે ઓછામાં ઓછું ને મતલબ છે વધારે આવશે. ઓછામાં ઓછું 40 એટલે 40 કે 40 થી વધુ. વધારેમાં વધારે 100, 100 કે 100 થી ઓછું ઊંધું કરવાનું.
વધારેમાં વધારે 15, 15 કે 15 થી ઓછું, વધારેમાં વધારે 18, સમજ પડે છે? તો આમાં વધારેમાં વધારે કેટલા અંક હશે કે પછી પુનરાવર્તન ચાલુ થઈ જશે તે શોધવાનું છે. હા ભાઈ, આ તમે બધા જવાબ કાઢી બધા લઈને આવતા છો, ગોખીને આવેલા છો જવાબ? બે શર્મો દેવી, ચાલ અહીંયા ધ્યાન. સંખ્યા છે 1/17, ભાગાકાર કરીને આનું દશાંશ નિરૂપણ લાવવાનું છે. કામ ચાલુ કરીએ. અંદર 17, અંદર 1 ને બહાર 17, અંશ ને અંદર, છેદ ને બહાર. ચાલો, 1 ને 17 વડે ભગાય? નહીં ભગાય. ભાગ ની ચાલે એટલે 0 પોઈન્ટ ને અહીંયા પોઈન્ટ 0. 10 ને 17 ભાગો, ભાગ ની ચાલે એનું શૂન્ય, હજી એક શૂન્ય. ચાલો, 17 નો ઘડી આવડે છે ને? કેજો કેટલાય ભાગ ચાલે? 17 પચામ 85, બાદ બાકી થાય 15. હવે એક એક મીંડું ચરાવતા જાઓ. અહીંયા હું મીંડું નથી લખતો, અહીંયા ડાયરેક્ટ લખીશ. ચલો હવે 17, 17 અઠામ 136, બાદ બાકી 14. મીંડું ચરાવતા જજો, જે બી શેષ આવે તેમાં. બરાબર, જો આપણે ચાલુ એક થી કરલું છે. 17, 17 અઠામ 136, એમની ગ્રાસ જો પાછો 8 આવ્યો, બાદ બાકી આવી 4, મીંડું ચલાવતા જાઓ. 17 દુ 34, બાદ બાકી 6, મીંડું ચલાવો. 17 ટાલી 51, બાદ બાકી મીંડું ચલાવતા જાઓ. એમની ગ્રાસ 5 આવી ગયો, બાદ બાકી 5, પાછળ મીંડું ચલાવો. 17 દુ 34, બાદ બાકી 16, 16, પાછળ મીંડું. 17 નવામ કેટલા થાય? 153, 17 નવામ 153, બાદ બાકી 7, પાછળ મીંડું. 17 એ ધ્યાન આપે. 17 તાલી 51, 17 ચોક 68, 17 ચોક 68, બાદ બાકી 2. હવે આ 2 ને છે ને અહીંયા જગ્યા હવે પતી ગયો, નીચે તો લખાય નહીં કરશે, એટલે અહીંયા આ રીતના લખું છું. 2, 70 માંથી 68 જાય તો 2 ને આ મીંડું. ચાલો એના પછી 17 એકા 17, બાદ બાકી 3, પાછળ મીંડું. 17 એકા 17, બાદ બાકી 13, પાછળ મીંડું. પછી હા 17 સતામ કેટલા કીધા? 126, બાદ બાકી 4, પાછળ મીંડું. ઓ 119, તો બાદ બાકી 11, પાછળ મીંડું. પછી બગાસા ખાવરેસ 17 છંગ 102, બાદ બાકી પાછળ મીંડું. 17 પચામ, હું પચામ. 17 ચોક 68, બાદ બાકી એટલે 12, પાછળ મીંડું. 17 સતામ કેટલા થતા? 119, આવી ગયો, એક આવી ગઈ, શેષ એક આવી ગઈ, શેષ એક આવી ગઈ. બરાબર, હવે તમે પાછળ મીંડું મૂકો એટલે અહીંયા ભાગ ની ચાલે એનું મીંડું, કેમ કે 10 નો ભાગ ની ચાલે. પાછું એક મીંડું મૂકવાનું એટલે પાછું આ 100 અહીંયા આવી જશે. મતલબમાં આ જ પાછું હવે અહીંયા રિપીટ થશે. ચાલો, ફાઇનલી ભાગાકાર થઈ ગયો અને 1/17 નો જવાબ કેટલો આવે છે? 0.0588 2352 9411 7647. બરાબર લખ્યું ને? હવે અહીંયાથી આ જ પાછું પુનરાવર્તન ચાલુ એટલે આની ઉપર 12. ઓકે, ચલો ભાગાકાર પૈતો. આગળની વાત હવે આપણે પછી કરીએ, પેલા જરાક જોઈ લઈએ કોણ નથી. ચલો ધ્યાન આપજો, ભાગાકાર થઈ ગયો. ખબર પડી ગઈ છે આપણને મયંક કે દશાંશ નિરૂપણમાં જે અંકનો જથ્થો બન્યો તેમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી છે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલી છે? 16. બરાબર, માટે
1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા, ધ્યાન આપે, વધુમાં વધુ 16 છે. સમજ પડી બધાને? વાતને સમજજો. માની લો કે કોઈ બીજો ભાગાકાર હશે, તમને ભાગાકારમાં આપવામાં આવે કે ભાઈ 9/7, તો આમાં ભાગાકાર કર્યા વગર તમે કહી શકો કે કેટલા અંકોનું, વધુમાં વધુ કેટલા અંકોનું પુનરાવર્તન થશે? તમે કહો કે સર ભાગાકાર કરીએ તો ખબર પડે. તમે આમાં તો પહેલેથી 16 એમ કરતા હતા ને? હા, સ્કૂલમાં કરાવી એટલું હે. હે ચાલો, પેલો કેતો હે 2, બકરી બોલે 2. ચાલો, આમાં જવાબમાં આવે 6. કેટલું આવે જવાબમાં? 6. એના પછી આમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા 6 આવે. 1/11 હોય તો આ કાલે કરી લો. આમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા 2 આવે. કેટલી આવે? 2. પણ હવે જો તમે એમ બોલો ને વધુમાં વધુ 10, તમે શું બોલો? વધુમાં વધુ 10, તો તમારો જવાબ સાચો જ છે. વધુમાં વધુ 10 નો મતલબ 10 કે 10 થી ઓછી, 2 એ 10 થી ઓછા જ છે. પણ ગેરંટી છે 10 થી વધારે નીચ. 1/11 ના ભાગાકારમાં પુનરાવર્તિત અંકો 10 થી વધારે નીચ. આનો મતલબ કે 16 થી વધારે નીચ. વધુમાં વધુ 16 નો મતલબ 16 થી વધારે નીચ. એટલે ટેકનિક ખબર પડી ગઈ? હું ટેકનિક ખબર પડી? 2/13 કહેતે તો કેટલા આવતે? વધુમાં વધુ કેટલા? આ ટેકનિક છે. શું ટેકનિક છે? છેદ જે હોય તેના કરતા એક ઓછું. 2/13 ની દશાંશ અભિવ્યક્તિમાં વધુમાં વધુ 12 અંકોનું પુનરાવર્તન થાય. વધુમાં વધુ 12 એટલે 12 કે 12 થી ઓછામાં પુનરાવર્તન પતી જાય. 12 થી વધારે 13મો ની જ આવે. 13મો ની જ આવે. સમજી ગયા? તમે કોઈ ભાગાકાર કરો છો, એ ભાગાકારમાં ખબર કઈ રીતના પર હે કે કાં સુધી કરીએ, ક્યારે પુનરાવર્તન આવશે. તો છેદ કરતા એક સંખ્યા નાની કરી દેવાની, એ પહેલા પતી જ જશે ભાગાકાર. બરાબર? તમે 1/47 કરો છો તો 46 અંક, વધારેમાં વધારે 46 અંક, 47મો ની જ આવે. 46 ની અંદર એ ભાગાકાર પતી જશે. સમજ પડી? આ ટેકનિક છે. આ યાદ રાખજો કે દશાંશ અભિવ્યક્તિમાં જ્યારે પુનરાવર્તન થશે ને વિકાસ, એ વધુમાં વધુ કેટલા અંકોનું પુનરાવર્તન થાય? વધુમાં વધુ છેદ કરતા એક ઓછું એટલા અંકોનું પુનરાવર્તન થાય. કેટલા અંકોનું પુનરાવર્તન થાય? વધુમાં વધુ છેદ કરતા એક ઓછું કરો તેટલા અંકોનું પુનરાવર્તન. બરાબર છે? યસ. વધુમાં વધુ છેદ કરતા એક ઓછું કરીએ તેટલા અંકોનું પુનરાવર્તન થાય. અહીંયા જવાબમાં તમને આ ભાગાકારનો જવાબ આપેલો છે ભાઈ. ઓકે, પરીક્ષામાં સવાલ આવો કદાચ 1 માર્કમાં પૂછાય તો યાદ રાખજો. આગળ વધીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ. પ્રશ્ન 6, જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી ના છેદમાં ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0. શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? સમજ પડી રકમમાં? વેરી ગુડ. નથી સમજ પડી ને? સરસ. જેને હા પાડી તે જુઠ્ઠા, ને જેને ના પાડી તે સાચા. ચાલો, તું એ શું કીધેલું? હા કે ના? ખબર નહીં સર હું કીધેલું એમ કે છે? એ ભાઈ, પેલા લોકો શું પછાડી બકબક કરવા લાગ્યા? ચાલો, સમર્થ, અહીંયા ધ્યાન આપજે બેટા. મને ખબર છે કે તારું નામ સમજ છે, પણ તું આ રકમને સમજવામાં અસમજ છે. પણ મેં તને આ રકમ સમજાવીશ. રકમ એમ કહે છે કે સમય સંખ્યા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવે. દશાંશ નિરૂપણ હોતા આવડે, ભાગાકાર કરી દેવાનું, દશાંશ નિરૂપણ આવી જાય. હવે દશાંશ નિરૂપણ કાંટો શાંત હોય કાંટો પછી દિયા અનંત અને આવૃત હોય. તો તમે એવી દશાંશ સંખ્યા તમારે 2-4 આપવાની છે, સોરી, એવી સમય સંખ્યા 2-4 આપવાની છે વ્રજ, કે જેનું દશાંશ નિરૂપણ શાંત હોય. કેવું હોય વિધિ? શાંત હોય. દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવી 2-4 સંખ્યાનું એ લોકો ઉદાહરણ માંગે છે.
ઓકે, તો ચાલો ઉદાહરણ લઈએ છે. પહેલી સંખ્યા હું લેમ છું 1/2. ખબર છે આની દશાંશ અભિવ્યક્તિ શું આવે? 0.5. અને આ કેવી છે? શાંત છે ને, શાંત. એના પછી બીજી 1/5, 0.2. ચાલો એ રીતના તમે બી બીજી કઈક સંખ્યા આપો ની કે જેનું દશાંશ નિરૂપણ શાંત હોય ન. છેદ છેદ હવે કઈક બીજું લેજો, મેં લીધું તો એવું નહીં લેવાનું. એક મિનિટ, એક જણ બોલ્યો યસ, બરાબર બોલ્યો. 3/7 ખોટો જવાબ. હ, 3/7 ની દશાંશ અભિવ્યક્તિ શાંત આવે, અનંત અને અવૃત આવે. 3/7 કેટલી વાર કરેલું છે? 1/7, 2/7, આવું તો કેટલી વાર કર્યું. એટલે આવા બાઘા જવાબ નહીં આપો. ચાલો બીજો બીજો પેલો આલોક કઈ કહેતો હતો? આ છેદમાં 7 જ બોલ્યા કરે આ તો. 1/9. અને કીધું 1/9 ખોટો જવાબ. અનંત અને અવૃત આવે, જવાબ મને શાંત જોઈએ. 1/3 ખોટો જવાબ. અનંત અને અવૃત આવે. છેદમાં 2 ને 5 તો બોલતા જ નહીં. બીજું, દર વખતે છેદ અલગ જોઈએ. 3 તો છેદમાં ચાલે જ નહીં, 7 નહીં ચાલે, 11 નહીં ચાલે. ચાલો મેચ જ્યારે લખી દે એમ. બસ શાંતિ. બરોબર એ વિધાન. ચાલો સમાજ ધ્યાન આપજે. 11/10, 1.1 શાંત. તમે કહો કે સર આ તો તમે ચીટિંગ કરી ગયા, છેદમાં 10 લે એટલે પોઈન્ટ જ કાપવાનું રહ્યું. તો ચાલો બીજું બીજું બીજું. બસ રરો નહીં યાર તમે, એમાં હું રરવાનું વિવેક. 13/20, 13/20 કઈ હખવાની દશાંશ અભિવ્યક્તિ શાંત આવશે ને આની આ શું આવશે મેં કેમ. એક મિનિટ આને કહી દીધું હે, એવું થોડું આવે. 6.5 નહીં, 6.5 નહીં, 0.65, 0.65. એના પછી નંબર 5, એના પછી જોજો 4/25, 4/25, 0.16, 0.16. એના પછી છઠ્ઠું 17/50. ચાલો આની દશાંશ અભિવ્યક્તિ 0.34. આ જેટલી બી મેં સમય સંખ્યા લખી તેની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. જરાક એકવાર પાછું રકમ આવી જજો. રકમ એમ કહે છે કે શું તમે અનુમાન લગાવી શકો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે? હર્ષ, ક્યુ એટલે ખબર? ક્યુ, ક્યુ એટલે છેદ. પી ના છેદમાં ક્યુ માં ક્યુ એટલે છેદ. આ છેદને જોજો, છેદને જોજો, છેદને જોજો. હું છેદમાં હું દેખાતું શું છે જોજો. આ 1/2 એટલે 1/2. આ 1/5. આ 10 ના અવયવ 2×5, 10. 20 ના અવયવ 2 દુ 4, 4×5 20 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. 25 ના અવયવ 5×5 25, 50 ના અવયવ 25 દુ 50, 2×5 નો વર્ગ. તો કઈ ખ્યાલ આવ્યો તમને કે તમે છેદ ને જોવો ને તો છેદના અવયવમાં કાંટો બગરો દેખાશે, કાંટો પાંચરો દેખાશે, કાંટો બેવ દેખાશે, ઘાત ગમે તે હોય. અહીંયા જો 2 નો વર્ગ આવ્યો, અહીંયા 5 નો વર્ગ. પરંતુ છેદના અવયવમાં તમને 2 અને 5 સિવાય કોઈ સંખ્યા દેખાતી છે? દર વખતે બગડો ને પાંચડો. શું દેખાય છે? બગડો ને પાંચડો. તગરો દેખાયો જ નહીં, સત્તુ સોપારી દેખાયો જ નહીં, 11 દેખાયો જ નહીં, 13 દેખાયો જ નહીં. સમજ પડી વાતમાં? એટલે કે જ્યારે બી છેદના અવયવમાં 2 અને 5 જ હશે તો તેનું દશાંશ નિરૂપણ શાંત જ આવે. કેવું આવે? શાંત જ આવે. ગેરંટી. છેદના અવયવમાં જો બગડો ને પાંચડો જ હોય, બગડા ને પાંચડા સિવાય જો કઈ બીજું નહીં હોય, ગેરંટી છે કે દશાંશ નિરૂપણ કેવું આવે? શાંત આવે. હવે તમે કોઈ બી સંખ્યા લેવો. હવે એક સંખ્યા હું હજી આપું છું તમને કે 15 ની 1/200.
હવે તમારા છેદના અવયવ પાડો. 200 ના અવયવ શું આવે ખબર? 202 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ. આ છે 200 ના અવયવ. છેદના અવયવમાં બગડો ને પાંચડો જ છે ને, એટલે બસ વાત પટી ગઈ. આનો જવાબ શાંત આવશે. જે આવતો હોય તે શાંત આવશે. સમજ પડી વાતમાં? આ છે જવાબ. ક્યુ કયા ગુણધર્મનું પાલન કરે છે? ક્યુ ના અવિભાજ્ય અવયવો ફક્ત 2 ના ઘાત અથવા 5 ના ઘાત અથવા બંનેના ઘાત સ્વરૂપે છે. છેદમાં જે ક્યુ છે તેના અવયવમાં 2 નો ઘાત છે, 5 નો ઘાત છે અથવા 2 ના ઘાત છે. કોઈમાં 2 નો ઘાત, કોઈમાં 5 નો ઘાત, કોઈમાં 2 ના ઘાત છે. સમજી ગયા? આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં નથી પૂછાવાનો. આ દાખલો બી તમારી સ્કૂલની પરીક્ષામાં નથી પૂછાવાનો. સમજી ગયા? આજે મેં એવા 3 દાખલા તમને કરાવ્યા કે જે તમારી સ્કૂલની પરીક્ષામાં નથી પૂછાવાના. ચાલો એના પછી પ્રશ્ન 7 ધ્યાન આપજો. અંશ, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. 3 સંખ્યા લખવાની છે. કોઈ બી 3 સંખ્યા કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી? અનંત અને અનાવૃત. ચલો પહેલી. ભાઈ હું 0 કઈ બીજું બોલો નહીં. એ દશાંશ 1 પોઈન્ટ. બસ હવે કોઈ બે અંક બોલી દઉં. વિધિએ કીધું 25. હવે બગડો એક વાર ને પાંચડો 2 વાર. 2 5 5. 2 5 5 5. ભાઈ 2 4 વખત 5. 2 5 વખત 5. પછી 2 અપ ટુ 100. ચાલો નંબર 2 સૌર્ય. ચાલો હવે તને મોકો આપું. બોલ, કોઈ બી લખાવ, કોઈ બી અંક બોલ. 2 પોઈન્ટ. 2 આંકડા કોઈ બી બોલ દે. છોકરીઓ બોલે એ આંકડા બોલતો છે પેલો. આ બાથી કોઈ 18 બોલ્યો એટલે પેલો 18 બોલ્યો. બે શરમ જેવો 18. ચાલો હવે સૌર્ય, તારે કોને વધારવો છે? 1 ને કે 8 ને? અલે એટલું બધું હું વિચારે? બોલ દે ની કઈ હો. એટલું વિચારે 8 ને તો આ 1 રો 1 વાર 2 8. 1 રો 3 વખત 8. 1 રો 4 વખત 8. 1 રો 5 વખત 8. અપ ટુ 100. ચલો હવે એના પછી આપણે ચાન્સ આપીએ વિવેકને. વિવેક ચાલ. હા કોઈ બી બે અંક બોલ દેજો. બીજું બોલ, બીજું બોલ. 23 રાખ. ચાલ 23 નહીં 24 રાખ. ચાલ ચાલ કોનું? 2 ને 1 વાર. ને એક કામ કરે, 2 ને 2 વાર લઈએ. 4 1 વાર. પછી 3 વખત 2 4. 4 વખત 2 4. 5 વખત 2 4. વાંધો નહીં આવે ને? આલોક ખ્યાલ આવે છે ને? ચાલો પૈટું નેક્સ્ટ. પ્રશ્ન 8. સમય સંખ્યાઓ 5 ના છેદમાં 7 અને 9 ના છેદમાં 11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા લખો. ગઈકાલે છેલ્લું ઉદાહરણ કરેલું ને એવો દાખલો. કોઈ બી બે વ્રજ, કોઈ બી બે સમય સંખ્યાની વચ્ચે કેટલી અસમય સંખ્યા આવે? અસંખ્ય, અનંત, અગણિત. બસ આ અનંત સંખ્યાઓમાંથી બસ ખાલી 3 આપવાની છે. કેટલી? 3. કેટલી જોઈએ? ખાલી 3. મયંક કેટલી? ખાલી 3 એમ કે. કેટલી? ખાલી 3. તો ચાલો બોલો. સૌથી પહેલા શું કરવાનું? યાદ કરો જલ્દી. દશાંશમાં ફેરવવાનું. શું કરવાનું? દશાંશમાં. ચાલો તો પહેલા 5 ના છેદમાં 7 નો વારો. 5 ભાગ્યા 7 કરીએ. આ 5 ને 12 7. ભાગની ચાલે એટલે અહીંયા પોઈન્ટ લીધું. ચાલો જલ્દી. સાતું સત્યા. 1 વૈધો. 7 એકા 7. 3 વૈધા. 7 ચોક 28. 2 વૈધા. 7 દુ 14. જોજો 7 વડે ભાગો એટલે 6 અંક થી વધે નહીં. બાદ બાકી 6. પછી 7 અઠામ પૂરું. આવી ગયો 4. એ ઓ હજી એક બાકી. મારી ભૂલ થઈ ગઈ. ચાલો 7 પચામ. હવે બાદ બાકી 5. આવી ગયો 5. થયા ને 6 અંક. છેદમાં 7 છે એટલે 6 થી વધારે અંકમાં તો નીચ જાય ભાગાકાર. તો 5 ના છેદમાં 7 બરાબર 0.714285 કેવું બોર. ચાલ ओ भाई ओ बस इधर पे ध्यान. युवराजा 9 ના છેદમાં 11.
જો 11 વડે ભાગતા છો એટલે વધારેમાં વધારે કેટલા પર જવાનું આવશે? 10. 10 થી વધારે અંક પર નહીં જવાનું આવશે. બરાબર છે વિવેક? ચાલો અહીંયા 0 લખીને પોઈન્ટ ને અહીંયા પોઈન્ટ લખીને 0. 11 અઠામ 88, 2 વધે મીંડુ. 11 એકા 11 બાદ બાકી મીંડુ. 11 અઠામ 88 આવી ગયું ભાઈ પૈટું. 2 મીંડુ. 11 એકા 11 બાદ બાકી 9. મેં કીધેલું ને તમને કે વધારેમાં વધારે 10 અંક. વધારેમાં વધારે 10 નો મતલબ 2 અંકમાં હો પતી જાય, પણ 10 થી વધારે નહીં. 11મો અંક તો નહીં જ આવશે. ચાલો 9 ભાગ્યા 11 સૃષ્ટિ કેટલા આવ્યા? 0.1281. 5/7 આવેલું હતું 0.714285. યસ. 9/11 કેટલું આવ્યું જો? 0.1281. આ બે ની વચ્ચેની કેટલી જોઈએ છે? ખાલી 3. હવે 5/7 અને 9/11 વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ. ચલો પંક્તિ ધ્યાન આપજે. પહેલી, બીજી, ત્રીજી. ચલો બેવમાં પહેલા 0 છે ને, એટલે જે બી વચ્ચે સંખ્યા આવે એમાં 0 તો પાક્કો. 0 તો પાક્કો. હવે પહેલો આંકડો આમાં 7 ને આમાં 8. 7 ને 8. 7 ને 8 ની વચ્ચે કઈ પ્રાકૃતિક સંખ્યા આવે? 7 ને 8 ની વચ્ચે નહીં આવે. 7 પછી તરત જ 8 આવી જાય. તો બે ની જોડી લેજો. 2 ની 71 ને 81 આવે ને. 71 ને 81 ની વચ્ચેની 3 સંખ્યા લેવાની છે. 3. તો ચાલો મેં એક લીધી 72, પછી એક આપણે લઈએ 75 ને એક આપણે 80 લઈ લઈએ. એક 72 લીધી, એક 75 ને એક 80. 71 ને 81 ની વચ્ચે. બરાબર છે પુત્તરેશ? એના પછી બસ હવે આપણે કોઈ એક ને એક વાર ને બીજાને 2 વાર, 3 વાર, 4 વાર. ચાલો તો 7 ને એક જ વાર રાખીએ. 2 બગડા. 7 3 બગડા. 7 4 બગડા. 7 5 બગડા. 7 અપ ટુ 100. ચાલો એના પછી હર્ષ ઉભો થા. બેહી જા. ચાલો હવે આમાં 7 ને 2 વાર રાખીએ. 2 વાર 7 5, 3 વાર 7 5, 4 વાર 7 5, 5 વાર 7 5. જો તમારી ઈચ્છા હોય કે સર મને 75 ની જગ્યાએ 74 લેવા હતા તો ચાલે. રડતા નહીં ભાઈ એમાં ખોટું. ચાલો આ 80 છે. 8 2 મીંડા. 8 3 મીંડા. 8 4 મીંડા. 8 5 મીંડા. આવડી જાય? સમજ પડે છે ને અંશ? ચાલો એના પછી બસ છેલ્લો પ્રશ્ન. હવે છેલ્લો પ્રશ્ન ફટાફટ પટાવીએ. નીચેની સંખ્યાઓનું સમય ને અસમયમાં વર્ગીકરણ કરો. જો સમજો હે બરાબર. મન સાંભળજે. સમય ને અસમયમાં વર્ગીકરણ. વર્ગમૂળ દેખાય તો બસ ખાલી એટલું વિચારવાનું કે વર્ગમૂળનો જવાબ શું. જો વર્ગમૂળ નીકળે તો સમય, ની નીકળે તો અસમય. વર્ગમૂળ નીકળે તો સમય, ની નીકળે તો અસમય. દશાંશ સંખ્યા દેખાય તો શાંત હોય તો સમય, અનંત અને આવૃત હોય તો સમય જ આવે. અનંત અને આવૃત હોય તો બી સમય, પણ અનંત અને અનાવૃત હોય તો અસમય. સમજ પડી જશે વાતમાં. સો લેટ્સ સ્ટાર્ટ. પહેલું વર્ગમૂળ 23. 23 નું વર્ગમૂળ કેટલું? 23 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે અસમય. 225 નું વર્ગમૂળ 15 નો વર્ગ 225, તો 225 નું વર્ગમૂળ 15 એટલે આ થઈ ગયું સમય. એના પછી જો જવાબ આપશે સૌર્ય રાણા. આ દશાંશ સંખ્યા કેવી છે? શાંત કે કેવી? અને શાંત છે તો આ કેવી? સમય. ચલો એના પછી શિવમ, આ સંખ્યા કેવી છે? અહીંયા કાઉન્સમાં એક કારણ લખી કરું, ભવિષ્યમાં તમને ખબર પડે. કારણ કે શાંત છે. ચાલો આ જે છે ને 7 પોઈન્ટ પછી 478, 478, 478 12 વાળી છે એટલે આ છે અનંત અને
અને અનંત અને અવૃત હોય તો શિવમ સમય. બેસી જાજો. ચાલો એના પછી દિશા સમય કે અસમય? સમય ખોટું, અસમય. કેમ અસમય? કેમ કે આ જે સંખ્યા છે તે કેવી છે? અનંત અને અનાવૃત. અનંત છે, અનાવૃત કેવી રીતના ખબર પડી? કેમ કે જીરો વધતા છે. અનંત અને અનાવૃત હોવાથી અસમય. ચાલો સ્વાધ્યાય પૈતું યુવરાજ. આ લેસન ભાઈ. ઓકે, લેસન ની નોટમાં લખવાનું. નવું હોમવર્ક નવા પાનેથી. હોમવર્ક ચાલુ કરો ત્યારે હાંસિયામાં જે દિવસે હોમવર્ક આપવામાં આવ્યું હોય તે દિવસની તારીખ ને વાર ફરજિયાત લખવાના. દરેક દાખલાને ક્રમમાં જ ગણવા. જે દાખલો નહીં આવડે કે દાખલાનો જવાબ નહીં આવે તેના માટે જગ્યા છોડી દેવાની, પરંતુ દાખલાનો ક્રમ ખોરવાવો જોઈએ નહીં. એટલે આ નિયમ પ્રમાણે દાખલા ગણજો તો નીચે જે ચેક કરે ને મેડમ તેમને સમજ પડે. સમજી ગયા? એટલે આ નિયમ પ્રમાણે વિકાસ દાખલા ગણજે લાઈનમાં. અહીંયા જવાબ આપેલા છે. કેટલા લાગે? 12 જ દાખલા હે કે વધારે હશે? જો જોઈએ. ઓહ 24 છે ભાઈ. ખાલી 24 જ છે. બરાબર. આ 24 દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. અને આ 24 દાખલાનું લેસન આવતીકાલે બતાવા હે. ઓકે, આવતા ગુરુવારે. આવતા ગુરુવારે ક્યારે? પરંતુ પરંતુ સાંભળજે મોહિત, સાંભળ તું જ. ભલે લેસન ગુરુવારે બતાવવાનું હોય પણ કરવાનું ચાલુ કરી દેવાનું આજથી જ, થોડું થોડું કરીને. નહીં તો પછી શું થાય ખબર? ગુરુવારે નહીં તો બુધવારે માંડો પડી જશે. ચાલો કાલે મહિલા